આજરોજ વડોદરા શહેરના કોટણાથી અનગઢ જે તો હાઈવે છે એની નીચેની રેલવે લાઇન જેને નવાપુરા બ્રિજ સ્થળ તરીકે ઓળખવામાં આવે છે એના રેલવે ટ્રેકના 450/10 અને 450/8ની વચ્ચે એક શંકાસ્પદ વસ્તુ સવારમાં મળી આવેલી છે. એ પ્રકારની રેલવે પોલીસ દ્વારા કરવામાં આવેલી. અંદાજે 8 થી 8:30ની આજુબાજુ રેલવે કર્મચારી જે છે એ એમના રૂટીન પેટ્રોલિંગમાં હતા. કર્મચારીનું નામ છે મુસ્તાક અહેમદ. એ પેટ્રોલિંગ દરમિયાન એમને આ શંકાસ્પદ ચીજ વસ્તુ ધ્યાનમાં આવેલી. ત્યારબાદ તેમને એ વસ્તુ ધ્યાનમાં આવ્યા પછી આરપીએફના એમના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી. આરપીએફ દ્વારા લોકલ પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસના પીઆઈઝ અને તમામ ઉચ્ચ અધિકારીઓ અલગ અલગ બ્રાન્ચીસ પીડીએસ એસઓજી એસએલ જે છે એને બધાને ધ્યાનમાં રાખી અને સ્થળ ઉપર પહોંચી અને ચકાસણી ચાલુ કરવામાં આવી. ચકાસણી દરમિયાન ત્યાંથી જે શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવી છે એ ઓલ્ડ પાયરો, ખાસ કરીને લગ્ન પ્રસંગમાં જે ઉપયોગ કરવામાં આવે છે એ પ્રકારના ક્રેકર્સ, એનું એક યુનિટ અથવા જૂથ જેવું બનાવેલું હતું. એ ત્યાંથી મળી આવતા એફએસએલ જે છે એ ચકાસણી માટે આપવામાં આવેલી અને એફએસએલ દ્વારા એની પ્રારંભિક ચકાસણી ચાલુ છે. જે સંદર્ભે મંજેસરી પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન રેલવે એક્ટ 1989ની 151, 153, બીએનએસની 125 અને બીએનએસ 61 અંતર્ગત